દરેક જીવને રાજી કરવા રાજી સદગુરુ મહારાજ દરેક જીવને રાજી કરવા આપણો ધર્મ દિવસ છે. ગુરુ પૂર્ણિમા આવે છે, એમાં બધા જાણો છો, સમજો છો અને ખરેખર ભાવથી નથી આપણે ઉજવી છે ને ઉજવું છું. એમાં ગુરુ મહારાજ આપણી માથે ખૂબ જ કરુણા કરશે, પ્રેરણા રાખશે. એમાં ઢીલું પણ રહેવું નહીં. કામ આપણે ઘણા બધા હોય રોજથી અને રહે છે, પણ એક દિવસ તો કદાચ કામને ભૂલી જવું, મૂકીને જતું રહેવું, ભગવાન ગુરુ પર છોડી દેવું એક વખત અને ખ્યાલ કરવો કેવો ભજનનો પ્રતાપ હોય છે. તો અનુભવ થશે, નહીં થાય એવું નહીં. કાંઈ પણ મનના વિચારો કોઈ વેગો આપણને ઘણી પ્રકારે માયા આકર્ષણ કરતી જ હોય છે. એ આપણે પણ જાતે અનુભવ પણ થાય છે, સંતોને થાય છે ને એને પણ કરતા જ હોય છે. પણ ગુરુ કૃપા એવી હોય છે જ્યારે અડગ આપણે રહેવી ત્યારે હલબલાવે તો છે જ તે, પણ પછી અંત સરવાળે હારી જાય છે. માયા હારી છે અને હારી જાય છે. અને હું કાંઈ નથી એવું એકદમ થઈ જવાનું, હું કાંઈ નથી કોરું થઈ જવાનું. આપણું કોઈ પણ તલ ભારે મારે માથે ગુરુ છે, એને પણ ગુરુ છે. ગુરુ ગુરુ તો એમ કરતાં કરતાં હાલો તો ગુરુ સર્વસ્વ છે. પણ જે ઘાટે પાણી પીતા આવ્યા, જે ગોળાએ પાણી પીધું એ જ ઘાટે આપણે અત્યારે એને કહેવાય મધ્યમ. અત્યારે ઘનશ્યામ મહારાજ છે, ભગુરામ મહારાજ છે, હું છું તમે છો, તો આપણે બધા મધ્યમ અત્યારે છીએ અને આપણો વર્તમાન કાળ છે. આગળથી હાલ્યું આવતું એ જ આપણે હકવવાનું છે. હજી આપણે ઘણા બધા યુદ્ધ માયા કરવાના જ. જ્યાં સુધી રામાયણ પૂરી ન થાય, ભક્તિ પૂરી ન આવે, ત્યાં સુધી તો આ રામ રહે છે. પછી પાછા રાવણ હતો ને એને માર્યો તો ખરો રામે, પાછા અયોધ્યામાં આવી ગયા, રાજ કરવા માંડ્યા, પણ એના છોકરા હતા એ પાછા આમાં આવ્યા. તો આ એમને તો એ ચાલુ જ હતું યુદ્ધ. એમ આપણે પણ આ યુદ્ધ ચાલુ રહેશે. જીવન રહેશે ત્યાં નીકળી છે, પણ ત્યાં પાછા બીજા પાછા ભક્તો થઈ જશે. પણ હજી ઘણા બધા આપણે આમાં આવ્યા ત્યારે આપણે કહ્યું છે કે આપણને સતગુરુ મહારાજ આપણી માટે કૃપા કરી એવું આપણે હવે થાય છે. તો આપણે પણ જોઈએ તો આપણા જે કુટુંબ, ભાઈઓ, સગા સંબંધી, મિત્રો અન્ય જ બાકી. તો સંતોએ કીધું ભાઈ ગમે કરો ધર્મ માટે એવું કર્મ કરો એમાંથી બચાવો. લાવો દીકરા દીકરીઓને લાવો, બેસાડો, તિલક વિધિ કરાવરાવો, ગુરુને ઓળખાણ કરાવો, ગુરુ શું છે તત્વો. અને સાચી વાત કહે છે ખાતરી કરી પછી વધારે વાતો કરો. બાજવાનું કોઈ હારે નથી, પણ સત્સંગ રૂપે યુદ્ધ તો કરવાનું છે ને. અને એમાં એ યુદ્ધમાં બીજાનું કલ્યાણ હોય છે. આપણે માર ખાવાનું હોય છે, પણ સામાનું કલ્યાણ હોય છે. એ સત્ય વાત છે. આ નીતિને મુજબ આપણે ગુરુવાર ઉજવીએ છીએ. અને એ પણ આપણે આવડે ન આવડે છતાં ગુરુના વચને ઊભા રહી અને આટલું જ કરીએ છીએ. થોડાકમાં થોડું છતાં અભિનંદો સંતો મોકલે છે ફોનમાં. અભિનંદન ધન્યવાદ, તમે બધા બેસો છો, ધૂન કીર્તન દોડ કીર્તન કરો છો, તેથી કરીને સંતો આપણને અભિનંદન મોકલે છે, રાજી થાય છે. અને આપણે ટકી રહેવાનું છે, સાંગો પાંચ સુધી ટકી રહેવાનું છે. આ વાત નથી લીધા પછી મૂકવાની આવતી નથી. હા, વિપત્તિ પડશે, સમય અનુસાર દુઃખ સુખ આવશે બાર. અને એક જ જીવિત કોઈ પણ જુદું ભાળતા તેથી તમારું ઓટોમેટિક ગુરુ મહારાજની કૃપા છે. તો તમારે યારે 100-200 માણસ કદાચ 2000 નીતિને મુજબ શરૂ કરીએ, આગળ વધીએ. તો
આપણે નીતિને મુજબ પ્રાર્થના બોલશું. પ્રથમ આપણે જય બોલવી છે, પછી પ્રાર્થના આપણે બોલશું. બોલો બાલ કૃષ્ણ કનૈયા લાલ કી, રામદેવજી મહારાજની, રામચંદ્ર ભગવાન કી, નિરાત મહારાજ, બળીદાસ મહારાજ, તુલસીરામ મહારાજ, કબીરામ મહારાજ, ઘનશ્યામ મહારાજ, બબુરામ મહારાજ, આવેલ હરિગુરુ સંતની જય. ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવ. ગુરુર્ય બ્રહ્મા ગુરુર્ય વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરા ગુરુર્ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ નમઃ. તમેવ માતા પિતા તમેવ તમેવ બંધો સખા તમેવ 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 સર્વે મદેવ દેવ. શાંતકારણં ભુજંશયં પદ્માનવં સુરેશ વિશ્વાધારં ગગનસદેશ મેઘવર્ણં શુભાંગં લખમેકાંતકમલનીયં યોગી વિદ્યાનગમય વંદે વિષ્ણુ ભવભૈહરણં સર્વે લોકનાથં સર્વે લોકનાથં. બોલે વિષ્ણુ નારાયણ ભગવાન, વિષ્ણુ નારાયણ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવતા, અને તમને ને મને આ ત્રણ દેવતાનો મહિમા સદગુરુ મહારાજે સમજાય. ત્રણેય હેડ ઓફિસ કહેવાય કે બ્રહ્માજી છે એ રજોગુણના અધિપતિ છે, નારાયણ છે સતોગુણના અધિપતિ છે, અને શિવજી મહારાજ છે એ તમોગુણના અધિપતિ છે. આ ત્રણેય ગુણ આપણા કલ્યાણકારક મૂકેલા છે કે આપણી હાજરમાં આધાર છે, આપણી બિલકુલ સેટા નથી. બહુ મોટા અભ્યાસ કરીને જોવી તો આ ત્રણેય દેવ આપણા કામ પણ કરી રહ્યા છે. પાંચ દેવ જેને કહેવામાં આવ્યા કે સરસ્વતી માં સુરદીજી, ગણપતિ દેજો, ગણાન બજરંગી બળ દેજો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. અને તિથિ ને કઈ કીધું સદા ભવાની માં સાય રહીજો, સન્મુખ રહો સરી ગુણ. પાંચ દેવ મળી મેરી રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને તો એ ત્રણેય પાછા આવી ગયા. અને પાંચ દેવ એટલે પાંચ તત્વો એ પણ આપણું કામ કરી રહ્યા છે. કોઈ દી આપણી પાસે 5 રૂપિયા ભાડું માંગ્યું, અને 8 પર 4 દિવસના અને 4 રાતના એવા અન્ય દિવસો આપણા વ્યા ગયા. હો વરા આપણા માવતરોના જતા રહ્યા, તોય પણ આ સદાય કામ કર્યા કરે છે. એવું પણ આપણને સમજાવી દીધું છે સદગુરુ મહારાજ. હવે આપણે બીજે ક્યાંય આમ તો દ્રષ્ટિ પડે ને એ બધા બેઠા જ છે. પછી એક જય બોલો તો પણ આપણા ગુરુ મહારાજ કીધું એક જય માં બધો સમાવેશ થાય છે. અને આપણું મન ના માને તો 5 બોલો, તેથી મન ન માને તો 10 બોલો, પણ મૂળ તો નામની જય બોલવાના. તો એ નામે જ્યાં જાઓ તો એક જ છે, બે છે. વૃક્ષના પાંદડા કદાપી કરોડું હોય અને ગણવા બેસવી કે પૂજા કરવા બેસવી તો બધાની પૂજા થઈ શકે
નહીં, આપણી જિંદગી એમનામ વહી જાય. બીજું કોઈ પણ કાર્ય ન કરી શકીએ, કોઈની સેવા પણ ન કરી શકીએ, બાળ બચ્ચાની પણ સેવા ન કરી શકીએ, તોય પણ પૂજા પૂરી થાય. તો આપણા સદગુરુ મહારાજે કીધું કે ભાઈ તારે બધાને જ પૂજવા હોય આ તો પૂજ, પણ થડમાં એક કળશો પાણી રેડી દે એટલે તારે બીજી સેવાય થાય અને એવડાય હંધાઈ ની પૂજા હરખી પહોંચી જાય. એ કઈ ને ઓછી વધુ રહેતી નથી. આપણને આવો સાર આપી દીધો છે કે હવે આપણી ભ્રમણા કઈ રહેવી પડે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા, એમાં બધી પૂજા થઈ ચૂકી છે. એટલે હવે આપણે આગળ પાછા ધૂન ઉપર ચાલીએ.